દરેક ઉમેદવારને ચૂંટણીમાં ફોર્મ ભરે ટાઈમે એફિડેવિટમાં એની મિલકત બતાવવા માટે સોગંદનામું કરવાનું હોય છે કે તમારી વર્તમાન મિલકત કેટલી છે। એટલે મારે માત્ર દર વખતે તારીખ બદલાવાની હોય છે, બાકી એફિડેવિટમાં બીજું કાંઈ સુધારો વધારો કરવાનો રહેતો નથી કે મારી એફિડેવિટમાં માત્ર તારીખ જ બદલાવાની હોય છે। મારા મિલકતની અંદર કોઈ વધારો નહીં, ક્યાંક ઘટાડો થયો છે, 3-4 વીઘા જમીન છે એનો, પણ વધારો તો નહીં જ થયો હોય। મારે જ્ઞાનીબેનને પૂછવું છે કે જ્ઞાનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી તે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી, અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે। એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે, તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા।